મારા વાલો ફિઝિક્સ બરાબર દોડે છે કે ચાલે છે. આજે આપણે એક વિદ્યુત ભારનું વિતરણ કઈ રીતનું હોય એને સમજાવવાની કોશિશ કરવાની છે. વિતરણ એટલે વહેંચણી. જેમ કે હું પહેલું તમને સમજાવું કે આવી રીતના અલગ અલગ બધા વિદ્યુત ભારો હોય. આમાંના વિદ્યુત ભારોને નામ આપીએ Q1, Q2, Q3, Q4 આવા ઘણા બધા છે. છેલ્લાને નામ આપીએ Q. તો આવું જે વિતરણ થયું એને કહી શકાય અસતત વિદ્યુત ભાર વિતરણ, વહેંચણી. બરાબર. આની અંદર કોઈ જગ્યાએ સતતતા નથી. સતતતાનો મતલબ એવો થાય 1, 2, 3, 4, 5 આમ કન્ટિન્યુઅસ આવે એને સતત કહેવાય. આવું અહીંયા કશું નથી એટલે એને કહી શકાય અસતત વિદ્યુત ભાર વિતરણ. બીજું છે સતત વિતરણ. આ સતત વિતરણની અંદર શું હોય બીજું? તો સતત વિતરણની અંદર 3 પ્રકારની વિદ્યુત ભારની વહેંચણી આવે. નંબર 1 એમાં પહેલું છે રેખીય વિદ્યુત ભાર વિતરણ. શબ્દ જેનો મતલબ બતાવે. ધારો કે મારી પાસે આવી કોઈક રેખા છે. હવે આ રેખા પર વિદ્યુત ભાર મૂકેલો છે. આ વિદ્યુત ભારની વહેંચણી થઈ અને રેખીય વિદ્યુત ભાર વિતરણ કહેવાય. આ વહેંચણી બે રીતે થાય. એક નિયમિત અને બીજું અનિયમિત. રેખીય વિદ્યુત ભાર વિતરણ નંબર 1 નિયમિત અને નંબર 2 અનિયમિત. અસતતમાં તો કશું ઠેકાણું જ નથી. બરાબર ને? ઠેકાણું નથી એટલે કે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એટલે એમાં કોઈ સતતતા છે જ નહીં. સતત વિતરણમાં રેખીય વિતરણ ને એમાં બે પ્રકારનું, નિયમિત અને અનિયમિત. નિયમિતનો મતલબ શું થાય? તો કે આ 10 મીટર લાંબી રેખા હોય તો એમાં 1 મીટર અહીંયા, 1 મીટર અહીંયા, 1 મીટર અહીંયા, 1 મીટર છેલ્લે સુધી તમે 1 મીટરના ભાગ લો, અડધા મીટરના ભાગ લો તો બધે જ વિદ્યુત ભાર એક સરખો હોય તો એને શું કહેવાય? નિયમિત વિદ્યુત ભાર વિતરણ. સોશિયલ ડિસ્ટન્સિંગ, 1 મીટરનું અંતર. પડી ગઈ ખબર? બહુ વધારે સાંભળેલો શબ્દ છે એટલે ખબર પડે. અનિયમિત વિદ્યુત ભાર વિતરણ. સોશિયલ ડિસ્ટન્સ 1 મીટર વાળું જળવાય નહીં, એના જેવું. એનો મતલબ અહીંયા ઘણી બધા બહુ વિદ્યુત ભાર છે, પછી નથી, પછી ઓછા થઈ ગયા, પાછા વધી ગયા, અનિયમિત થઈ ગયું. વર્ડ જ બતાવે છે. ક્લિયર? તો નિયમિતનો મતલબ એક સરખું અંતર, તો એક સરખા જથ્થાનો વિદ્યુત ભાર. છૂટો છૂટો અંતર ગમે તેવું લઈ શકો, અંતર સરખું હોય પણ વિદ્યુત ભાર સરખો ના હોય તો એને અનિયમિત કહેવાય. આ બધામાં આવવાનું છે નિયમિત અને અનિયમિત. રેખીય વિદ્યુત ભાર વિતરણની અંદર એવું સમજો કે આખી લંબાઈ L છે અને આખી લંબાઈ પરનો કુલ વિદ્યુત ભાર Q છે. તો આ રેખીય વિદ્યુત ભાર વિતરણમાં હું એક વાત સમજાવવા માંગુ છું જેને કહેવામાં આવે છે રેખીય વિદ્યુત ભાર ઘનતા, જેનો સિમ્બોલ છે લેમ્ડા. એનું સૂત્ર લખું તો Q ના છેદમાં L થઈ જાય. એનો એકમ લખું તો મને મળશે કુલંબના છેદમાં મીટર. પારિમાણિક સૂત્ર શું થાય? તો કુલંબ માટે લખી શકાય, કુલંબ એટલે Q is equal to I into T. I એટલે પ્રવાહ અને T એટલે સમય અને અંતર નીચે છે. તો આનું પારિમાણિક સૂત્ર m0 L -1 T1 અને a1. હવે મારે આની વ્યાખ્યા આપવી છે તો બહુ જ સરળ ભાષામાં વ્યાખ્યા આવી મળે. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારની
રેખીય ઘનતા કહે છે. આ બસ માહિતી છે, પૂછાય નહીં ક્યારે, તમારે ચિંતા નહીં કરવાની. સર કે એટલું જ શાંતિથી તૈયાર કરી નાખવાનું. દાખલામાં તો આવવાનું જ છે, નક્કી જ છે, એમસીક્યુ હશે જ. તો આ થયું રેખીય વિદ્યુતભાર વિતરણ. આવું બીજું છે આપણી પાસે નંબર 2, જેને કહીશું પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. આ પૃષ્ઠનો મતલબ સમતલ પણ થાય. સમતલ પર વિદ્યુતભારનું વિતરણ, સપાટી પર વિદ્યુતભારનું વિતરણ, રાઈટ? તો હવે આના માટે મારે આની રેખાની જેમ શું વિચારવું પડશે? તો કે આવું કોઈ પણ સમતલ આકાર નિયમિત હોય તોય ચાલે, અનિયમિત હોય તોય ચાલે. આની પર બધે જ વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર જે મૂક્યો એ આ રેખા ઉપર હતો એવો આ સમતલ પર છે. આના પણ બે પ્રકાર, નિયમિત અને અનિયમિત. નિયમિતનો મતલબ ક્યાંય પણ કોઈ પણ એક સરખું ક્ષેત્રફળ વિચારો તો જો વિદ્યુતભાર સમાન હોય તો એને નિયમિત વિદ્યુતભાર વિતરણ કહેવાય. અહીંયા ઓછો, અહીંયા n થી ઓછો, અહીંયા નથી, અહીંયા મેક્સિમમ હોય, અહીંયા n થી વધારે હોય, અહીંયા સૌથી હાઈએસ્ટ હોય તો એને શું કહેવાય? અનિયમિત વિદ્યુતભાર વિતરણ. નિયમિતનો મતલબ એક સરખું ક્ષેત્રફળ લો તો વિદ્યુતભાર એક સરખો જ મળે. અનિયમિત વિદ્યુતભાર વિતરણ, ક્ષેત્રફળ એક સરખું પણ વિદ્યુતભાર જુદો જુદો. આવું લંબાઈમાં થાય ને આવું ક્ષેત્રફળમાં પણ થાય. ઓકે, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. જેવો અહીંયા હું લંબાઈ અને વિદ્યુતભારની વાત કરતો હતો તો આવો વિદ્યુતભાર q છે ને આનું ક્ષેત્રફળ એ છે. કેટલીક વાર ક્ષેત્રફળને છે ને વાલાઓ આપણે s વડે પણ બતાવીશું. s એટલે સરફેસ, પૃષ્ઠ. ઓકે, તો રેખીય વિદ્યુતભાર ઘનતા એવો શબ્દ અહીં આવશે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. સિમ્બોલ છે સિગ્મા. શું વાંચીશું આને? સિગ્મા. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એનું સૂત્ર થશે આની જેમ જ, q ના છેદમાં s, ક્ષેત્રફળ. કોઈને એ લખવું હોય તો પણ લખાય. એનો એકમ થશે કુલમ્બ અપોન મીટર સ્ક્વેર. માત્ર આ l મીટરની જગ્યાએ સ્ક્વેર થઈ ગયા તો એનું પારિમાણિક સૂત્ર થઈ શકશે m0 l-2 t1 a1. સમજાઈ ગયું? આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. આની અંદરનો વિદ્યુતભાર q હતો. આની જેમ એની વ્યાખ્યા લખવી છે મને તો હું અહીંયા લખીશ એકમ લંબાઈની જગ્યાએ ક્ષેત્રફળ દીઠ, બાકી બધું સરખું. વિદ્યુતભારની રેખીયની જગ્યાએ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. બરાબર ને? ત્રીજું શું બાકી રહ્યું હશે યાદ કરીને કહો મને. ચાલો, રેખા આવી ગયું, પૃષ્ઠ આવી ગયું. રેખા એટલે એક પરિમાણ, પૃષ્ઠ એટલે 2 પરિમાણ, તો હવે 3 પરિમાણ. તો અહીંયા પૃષ્ઠની જગ્યાએ આવશે કદ વિદ્યુતભાર વિતરણ. આ વિતરણનો મતલબ વહેંચણી થાય સરખા પ્રમાણમાં, જુદા જુદા પ્રમાણમાં. ભલાઓ આ ક્ષેત્રફળની જગ્યાએ હવે મારે શું લેવાનું? કદ. તો હવે આવું જ વિચારું છું, પણ આની અંદર મારે આવા નાના વિભાગનો વિચાર કરવો પડશે. આવું લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. તો આજે મારી પાસે કદ છે ને, એને કદને હું નામ આપીશ d. નાનું કદ છે એટલા માટે. બરાબર? આ આખું કદ હોય તો એને કહેવાય v. આની અંદર પણ બધે જ વિદ્યુતભાર છે મિત્રો. બરાબર? આ કેટલા પરિમાણની વાત થઈ? ત્રિપરિમાણ. આમાંય પાછું નિયમિત, અનિયમિત. આવું કદ હું ગમે ત્યાં વિચારું અને જો વિદ્યુતભાર સરખો મળે તો એને શું કહેવાય? નિયમિત.
આવું કદ હું ગમે ત્યાં વિચારું અને વિદ્યુત ભાર જુદો જુદો મળે તો એને શું કહેવાય? અનિયમિત. તો કદ વિદ્યુત ભાર વિતરણમાં એની વ્યાખ્યા આની જેમ જ. કદ વિદ્યુત ભાર ઘનતા, રાઈટ? રો આવશે એનો સિમ્બોલ. હવે આવશે q ના છેદમાં v. આની અંદરનો કુલ વિદ્યુત ભાર મારી પાસે q છે, બરાબર ને? હવે એનો એકમ કુલમ્બના છેદમાં મીટર ક્યુબ. એનું પારિમાણિક સૂત્ર m0l-3t1a1, રાઈટ? વ્યાખ્યાની જેમ જ એકમ ક્ષેત્રફળની જગ્યાએ કદ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠની જગ્યાએ કદ વિદ્યુત ભાર ઘનતા કહે છે. વલાઓ આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે જો તમે અહીંયા આને શીખી ગયા ને તો આના પછીનો જે ગૌસનો ઉપયોગ છે, નિયમ છે ગૌસ લો, એ ગૌસના નિયમની અંદર જ તમને આ દરેકનો ઉપયોગ આવવાનો છે. અને એ જો આવડી ગયું તો ત્યાં તમારા માટે બહુ જ સહેલું થઈ જશે, એકદમ સહેલામાં સહેલું. બીજું, આ અત્યારે આવડ્યું તો આના પછીની થિયરી તો રમતા રમતા તમને આવડી ગઈ, બિલકુલ સહેલાઈથી આવડી ગઈ. તો મતલબ શું કહેવા માંગીએ છીએ? આ કન્સેપ્ટ આપણી ટેક્સ્ટ બુકમાં જોશો તો આવું કશું છે નહીં, ખાલી લખવા માટે લખીને આપી દીધું. પણ હું તમને એટલું સરસ રીતે સમજાવવા માંગુ છું કે ઝડપથી આપણને યાદ રહી જાય. એટલે આ કન્સેપ્ટ ક્લિયર, તો આના પછીની થિયરી અને એના પછીનો ગૌસનો નિયમ. બીજું, આવા જે કન્સેપ્ટ્સ હોય ને એ તમને એમસીક્યુ માં બહુ જ મદદ કરે. તમે આ બધું સમજો તો ત્યાંના એમસીક્યુ ફટાફટ સોલ્વ થવા માંડે. એટલે આ સૂત્રો તમારે યાદ કરતા રહેવાનું. બીજું, આગળના તમને સૂત્રોના 3 પેજ આપ્યા છે. મેં એવું કીધું હતું કે તમારે આ સૂત્રની નોટબુક બનાવી લેવાની. સાંભળ્યું? નવા અત્યારે જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે ને એમના માટે JEE અને નીટની જે એક્ઝામની ડેટ્સ છે ને આવી ગઈ. તમારા માટે કદાચ આટલું બધું લાંબુ ના પણ ખેંચાય, તરત ને તરત લેવાઈ જાય એક્ઝામ, એવું પણ થાય. તો તે વખતે સમય મર્યાદા નડશે અને તે વખતે બધું તૈયાર કેમનું કરીશું? તો હું એવું માનું છું ને ઈચ્છું છું તમારી પાસે કે મને આ વેકેશનનો જે સમય મળ્યો છે ને એમાં બહુ જ બધું કામ કરી લઈએ. પછી રૂટીન દિવસમાં થોડુંક ઓછું થાય તો ચાલશે, કારણ કે તમને ખબર છે બહુ જ એમસીક્યુ કરવા પડે છે, બહુ જ દાખલા સોલ્વ, અને થિયરી તો છે જ પાછી આપણી પાસે, હે ને? તો મારા વાલાઓ, સપોર્ટની જરૂર છે તમને, મારા અને મને તમારા. જો એ બંને મેચ થઈ ગયા તો પછી ફિઝિક્સમાં 100 માંથી 100 આવે ને? સાચું, બરાબર ને? ઓકે, તો ખૂબ જ પુષ્કળ મહેનત જરૂરી છે આપણા માટે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે, રેખા પરના વિદ્યુત ભારના સતત વિતરણના લીધે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ જો એક આવડ્યો ને તો બાકીના 2 આવડી જ ગયા છે, કશું નવું એમાં મૂકવાનું રહેતું નથી. પ્રશ્ન, રેખા પરનો વિદ્યુત ભાર વિતરણ છે. તો મારી પાસે આવી કોઈ એક રેખા છે, એની ઉપર ધન વિદ્યુત ભાર છે. તમને એમ થાય સર દર વખતે ધન જ કેમ લેવાનો? એકનો એક લેતા જઈશું તો તમને બધી જ ગણતરી એક સરખી લાગશે. પછી શું થાય? ક્યારેક પ્લસ, ક્યારેક માઇનસ, તો મુશ્કેલી ઊભી થાય. અહીંયા મારી પાસે એક સંદર્ભ બિંદુ O છે. હવે આના માટે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા છે. આ બધું આપણે લખવાનું, બરાબર? વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા છે. એટલે હું શું કરું છું? તો અહીંયા એક નાનો આવો વિભાગ લઉં છું. આ વિભાગની લંબાઈ ડેલ્ટા L સદિશ છે. હવે અહીંયાથી આનો સ્થાન સદિશ, જેને હું કહીશ સદિશ R. જે બિંદુએ મને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુને નામ આપીશ હું P. કે આ P બિંદુ પાસે મને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીંયાથી P નો સ્થાન સદિશ આવી રીતે જો હું બતાવું તો એને કહી શકું R' સદિશ.
કોઈ એમ કહે કે અહીંયાથી આનો અંતરનો સદિશ કેટલો હશે, તો આપણને જરૂર નથી પડવાની, પણ કહી દીધું આ, બરાબર ને? બસ આનું સીધું જ વર્ણન અહીંયા લખવાનું રહેશે. 3 થિયરી એક સરખી છે, એકમાં વર્ણન લખીને સમજાવો તો બાકીના બે તમને સહેલાઈથી આવડી જાય. સૌથી પહેલા આકૃતિમાં રેખીય વિદ્યુત ભાર વિતરણને દર્શાવેલ છે. તેની પર ડેલ્ટા એલ લંબાઈનો નાનો વિભાગ લેતા તેનો સંદર્ભ બિંદુથી તેનો સ્થાન સદિશ r છે, રાઈટ? તે લંબાઈ પર રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. માટે ડેલ્ટા એલ લંબાઈ પર વિદ્યુત ભાર, અને હું માનાંકમાં લખી દઉં મૂલ્ય. કોઈને માનાંક ના લખવો હોય તો સદિશની નિશાની કાઢી નાખો. વિદ્યુત ભાર બરાબર લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. ઓકે. નાના વિભાગથી r ડેશ અંતરે આવેલ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, બરાબર? હવે યાદ કરો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણું, તો ડેલ્ટા ઈ હું સદિશ લખીશ, તો ડેલ્ટા ઈ ના સૂત્રમાં કે હવે q ની જગ્યાએ મારે ડેલ્ટા એલ લંબાઈ પરનો વિદ્યુત ભાર લેવાનો, તો એ થશે લેમ્બડા ડેલ્ટા એલ. હવે આનાથી આનું અંતર તો r ડેશ. હવે જો હું સદિશ કરીશ તો મારે માનાંક કરવાનું, સદિશ ના કરવો હોય તો માનાંક પણ નહીં કરવાનું, ઇન્ટુ r કેરેટ ડેશ. આ છે શું? તો સદિશ r કેરેટ ડેશ બરાબર સદિશ r ડેશ ની દિશામાં એકમ સદિશ. કેમ? તો કે આની જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે, કારણ કે આ ધન વિદ્યુત ભાર આ બિંદુએ આવી રીતના વિદ્યુત ક્ષેત્ર આપશે, રાઈટ? બસ માટે સમગ્ર રેખા પરના વિદ્યુત ભારને કારણે P પાસે વિદ્યુત ક્ષેત્ર. શું કરીશું વાલાઓ? તો કે આવા નાના વિભાગ હું અહીંયા 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 બધે જ કલ્પીશ, અને બધાનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને E કહીશ. એટલે આપણે જે કીધું ને વિદ્યુત ભારને દર્શાવેલ છે ને એને નાના નાના ભાગમાં વહેંચી દીધું છે, તો E is equal to આગળ લખીશું સમેશન. તો આ સમેશન આનું આ પદ ફરીવાર k લેમ્બડા ડેલ્ટા l upon r dash નો સ્ક્વેર r dash કેરેટ, રાઈટ? ઓકે. અહીંયા તમે ઓલ લખી શકો છો. ઓલ એટલે આવા નાના નાના બધા જ વિભાગ. કોઈને આ બધા વિભાગ ન લખવું હોય તો યાદ છે ને i is equal to 1 to n વાળું, એવું પણ ચાલે. સમીકરણને ઉપરના સમીકરણને સંકલનના સ્વરૂપમાં પણ લખી શકાય. તો E સદિશ is equal to આ જે છે ને એની જગ્યાએ હું ઇન્ટિગ્રેશન લખું છું. આ ઇન્ટિગ્રેશન અને સમેશન બંને સરખા જ છે, પણ આનો સરવાળો મોટા અને અસતત વિભાગ માટે હોય, જ્યારે આનો સરવાળો નાના સૂક્ષ્મ એટલે અને સતત માટે હોય. તો કે લેમ્બડા dl, અને સે છૂટું લખીએ આપણે dl, રાઈટ? ના છેદમાં r ડેશ નો સ્ક્વેર
ઇન્ટુ આર ડેશ છે. તો બધું આનું આ જ, કોઈ ચિંતા, કોઈ વસ્તુ અલગ છે નહીં. હવે આ જે સંકલન થયું એ સંકલન તમારા માટે નવું નોલેજ થયું. વોલ થિયરી પૂરી થઈ ગઈ. કશું નવું છે તો કે ના. તો હવે મારે અહીંયા નવું શું આવ્યું તો કે નવો વર્ડ આવ્યો આપણી પાસે રેખા સંકલન. રાઈટ. હવે આ રેખા સંકલનમાં આવે ઇન્ટિગ્રેશન dl. આવું થાય એને રેખા સંકલન કહેવાય. બરાબર. હવે આ રેખા સંકલન એક જ દિશામાં આવે, કાં તો x માં આવે, કાં તો y માં આવે, કાં તો z માં આવે. એક જ દિશા હોય ત્રણમાંથી. સંકલન સાદા સંકલન જેવું જ હોય, પણ ક્યારેક અહીંયા l લખવામાં આવે. l એટલે રેખા. ક્યારેક ગુજરાતીમાં શબ્દ લખેલો હોય રેખા, તો પણ તમારે સમજી લેવાનું કે આ રેખા સંકલન જ છે. બરાબર ને? તો આ થયું રેખા પરના વિદ્યુત ભારનું કેવું વિતરણ કીધું? સતત વિતરણના લીધે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. 2 માર્ક્સમાં પૂછાવાની પોસિબિલિટી વિચારી શકો તમે. હંમેશા નહીં, એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, પણ આકૃતિ ઉપરથી લખાણ ને સમજૂતી, બસ. હવે તમે વિચારો બીજો પ્રશ્ન શું હશે? તો બીજો પ્રશ્ન રેખાની જગ્યાએ આવશે પૃષ્ઠ પરના વિદ્યુત ભારના સતત વિતરણને લીધે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. આકૃતિમાં રેખીયની જગ્યાએ શું લખીશ? પૃષ્ઠ પર વિદ્યુત ભારનું વિતરણ દર્શાવે છે. આકૃતિ બદલાઈ ગઈ, બસ એની જ વાત રિપીટ થશે. બરાબર છે? જો કીધું તો એ પ્રમાણે પૃષ્ઠ પરના વિદ્યુત ભારના સતત વિતરણને લીધે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. મેં તમને કીધું તો હવે ઝડપથી આપણે આગળ વધવાનું રહેશે. વારંવાર એકની એક વસ્તુને રિપીટ નહીં કરીએ. મારી પાસે આવું એક કોઈક પૃષ્ઠ છે. આકાર નિશ્ચિત ન પણ હોય, ગમે તેવો આકાર હું લઈ શકું છું. કીધું એ પ્રમાણે આની ઉપર વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભાર આવી રીતે હશે. રાઈટ? આ વિદ્યુત ભાર કેટલો છે મને ખબર નથી. એટલે સૌથી પહેલા હું આ આખા સમતલને આવા નાના નાના ક્ષેત્રફળના વિભાગોમાં વહેંચી દઈશ. એક સરખા વિભાગો. હવે આવા વિભાગોમાં વહેંચી અને એમાંનું એક નાનું ક્ષેત્રફળ હું વિચારું છું. આ નાના ક્ષેત્રફળનું નામ આપું છું ડેલ્ટા s. ક્ષેત્રફળ સદિશ રાશિ છે. ક્ષેત્રફળની દિશા સપાટીને લંબ રૂપે બહાર કાં તો અંદર તરફ હોય. આ અવશ્ય યાદ રાખવાનું જ રહેશે. ફરીથી, ક્ષેત્રફળ સદિશ રાશિ છે, એની દિશા બહાર તરફ કાં તો અંદર તરફ હંમેશા હોઈ શકે, ગમે તે દિશા. ઓકે, આગળની જેમ અહીંયા હું લઉં છું સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુથી આ નાના વિભાગનો સ્થાન સદિશ થઈ શકશે r. જે બિંદુ પાસે મને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ને p કહું ને એનો સ્થાન સદિશ કહી શકું r ડેશ. ઉગમ બિંદુથી આ r ડેશ નો જે સ્થાન સદિશ થશે એને નામ આપું છું r. તો હવે યાદ રાખજો, મારી પાસેનો પહેલો વાક્યનો આની સાથેનો જવાબની વાત કરી રહ્યા છો. પહેલું વાક્ય શું હોય? તો પહેલું વાક્ય આકૃતિમાં વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ દર્શાવેલું છે. પહેલું વાક્ય. બીજું, આ સમગ્ર પૃષ્ઠને નાના નાના વિભાગમાં વહેંચેલું કલ્પવામાં આવે છે, લેવામાં આવે છે, જેને આકૃતિમાં દર્શાવ્યું છે. આવો એક નાનો વિભાગ ડેલ્ટા s છે. ઉગમ બિંદુથી તેનો સ્થાન સદિશ સદિશ r છે. જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તે બિંદુ p છે અને આ વિદ્યુત ભારથી એનો સ્થાન સદિશ r ડેશ છે. કોમન થઈ ગયું પેલા જેવો? ઓકે, હવે જે મારે જવાબમાં નવું લખવાનું છે એ હું તમને કહું. અહીં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. ત્યાં લેમ્બડા લખ્યું તો અહીંયા સિગ્મા લખ્યું. માટે ડેલ્ટા s ક્ષેત્રફળ પર વિદ્યુત ભાર, તો લખીશ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા s. તમને એમ થાય કે આના ઉપરથી આવું કેવી રીતે આવ્યું? સમજાવો.
હું અહીંયા લખીશ ક્ષેત્રફળ અને અહીંયા લખું વિદ્યુતભાર. જો મારી પાસે 1 એકમ ક્ષેત્રફળ હોય તો એના પરનો વિદ્યુતભાર સિગ્મા છે. તો મારી પાસે ડેલ્ટા S ક્ષેત્રફળ હોય તો એની પરનો વિદ્યુતભાર કેટલો? તો અહીંયા લખું વિદ્યુતભાર બરાબર સિગ્મા ડેલ્ટા S. આવું ત્યાં પણ હતું, અહીંયા પણ છે. માટે P પાસે નાના ખંડ પરના વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો એનો જવાબ કહી શકશે ડેલ્ટા E અગેન સદિશ ઇઝ ઇક્વલ ટુ K વિદ્યુતભાર સિગ્મા ડેલ્ટા S ના છેદમાં r ડેશ નો સ્ક્વેર અને ની સાથે r ડેશ કેરેટ. પાછું r ડેશ કેરેટ એટલે શું? તો કે r ડેશ કેરેટ એટલે સદિશ r ડેશ ની દિશાનો એકમ સદિશ. તો અહીંયા લખી શકાય સદિશ r ડેશ અથવા પહેલા આવું લખીએ r ડેશ કેરેટ બરાબર સદિશ r ડેશ ની દિશામાં એકમ સદિશ. બરાબર ને? હવે આ ડેલ્ટા E મળ્યું માટે સમગ્ર પૃષ્ઠ પરના વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર E લખવું છે. યાદ કરો ત્યાં જે કર્યું હતું તે જ કરીશું. સમેશન બરાબર K સિગ્મા ડેલ્ટા S ના છેદમાં r ડેશ નો સ્ક્વેર અને એની સાથે r ડેશ કેરેટ. રાઈટ? ઉપરના સમીકરણને સંકલનના સ્વરૂપમાં લખતા તો હવે E બરાબર સમેશન ની જગ્યાએ પાછું ઇન્ટિગ્રેશન K સિગ્મા ડેલ્ટા S ની જગ્યાએ ds ના છેદમાં r ડેશ નો સ્ક્વેર અને એની સાથે આવું થઈ જશે. પડીને ખબર? અહીંયા S પણ લખાય. S એટલે પૃષ્ઠ. પૃષ્ઠનો મતલબ ક્ષેત્રફળ સાથેનું સંકલન. તો યાદ કરો ત્યાં લખ્યું તો આપણે રેખા સંકલન, એવું અહીંયા લખીશ પૃષ્ઠ સંકલન. તો અહીંયા ઇન્ટિગ્રેશન ds લખાય જેને હું નામ આપીશ પૃષ્ઠ સંકલન. વલાઉ પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળને બે પરિમાણ હોય, એક લંબાઈ હોય, એક પહોળાઈ હોય, કાં તો ઊંચાઈ હોય. એટલે બે હોય તો આનું સંકલન આવશે ને, એટલે અહીંયા ઇન્ટિગ્રેશન dx dy થશે. બે સંકલન. અને પાછા તમે જુદું પણ પાડી શકો હો, ઇન્ટિગ્રેશન dx ઇન્ટિગ્રેશન dy આવું પણ લખાય. એટલે બે અલગ અલગ સંકલન પણ પોસિબલ છે. દાખલામાં બહુ જ ઇમ્પોર્ટન્સી હોય છે આ બધાની, અને આવું બધું ક્યાંય કોઈ જગ્યાએ સમજાવવામાં આવતું નથી. ઓકે, ભલાઓ ત્રીજું, કદ પરના વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. હવે કદાચ આ તો મારા પહેલા તમને આવડી જાય, રાઈટ? સૌથી પહેલા આકૃતિ જોઈ લઈએ. આવું કોઈ પણ ત્રિપરિમાણમાં કદ છે. કદ દર્શાવવા માટે મારે એનું ત્રીજું પરિમાણ બતાવવું પડે, આમ. એટલે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ પણ આવે, રાઈટ? હવે હું આની અંદર કોઈ પણ જગ્યાએ આવું એક નાનું કદ લઈશ. આ નાના કદ માટે એ કદને આપણે સિમ્બોલમાં દર્શાવીશું ડેલ્ટા V. બરાબર? ઉગમ બિંદુથી આનો સ્થાન સદિશ થઈ શકશે સદિશ r. જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એનો સ્થાન સદિશ આગળની જેમ r ડેશ. આ રેફરન્સ પોઈન્ટ અહીંયાથી આનો સ્થાન સદિશ કે જેને હું નામ આપીશ સદિશ r, અને આ થઈ ગયું આપણા માટે ઉગમ બિંદુ. આગળની વાત ફરીથી લખી લઈએ. બરાબર ને? જો આકૃતિમાં કોઈ એક કદની અંદર વિદ્યુતભારનું સતત વિતરણ દર્શાવેલ છે. આ કદને ડેલ્ટા V જેવા નાના નાના વિભાગોમાં કલ્પવામાં આવે છે. જે બિંદુનો સંદર્ભ બિંદુથી તે કદનો સ્થાન સદિશ r,
જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તેનો સ્થાન સદિશ r' છે. ડેલ્ટા v કદમાં વિદ્યુત ભાર શોધવો છે એટલે આપણે લખીએ અહીંયા આગળ કે અહીં વિદ્યુત ભારની કદ ઘનતા બરાબર ρ છે. માટે ડેલ્ટા v કદમાં વિદ્યુત ભાર બરાબર ρ ઇન્ટુ ડેલ્ટા v થાય. આગળ સમજાવ્યું તું મેં તમને એક વખત, ફરીથી સમજાવું. અહીંયા લખું કદ અને અહીંયા લખું વિદ્યુત ભાર. એક એકમ કદ ρ વિદ્યુત ભાર, તો ડેલ્ટા v કદ તો કેટલો વિદ્યુત ભાર? તો વિદ્યુત ભાર બરાબર ρ ઇન્ટુ ડેલ્ટા v. બરાબર ને? ફાઇન. હવે મારે આની અંદરના આટલા વિદ્યુત ભારને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો લખીએ, માટે નાના કદમાંના વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોઈ શકે? તો એ વિદ્યુત ક્ષેત્ર હું લખીશ ડેલ્ટા E સદિશ is equal to, સૂત્ર તો જૂનું જ આવશે, કે ρ ડેલ્ટા v છેદમાં r' નો સ્ક્વેર અને અહીંયા r' નો કેરેટ. બરાબર? ફાઇન. માટે સમગ્ર કદની અંદરના વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર, તો સૂત્ર થશે સદિશ E બરાબર આની સાથે સમેશન કે ρ ડેલ્ટા v r' નો સ્ક્વેર અને r' નો કેરેટ. રાઈટ? ઉપરના સમીકરણને સંકલનના સ્વરૂપમાં લખતા તો સદિશ E બરાબર ઇન્ટિગ્રેશન કે લખવું પડશે, કે ρ ડેલ્ટા v ની જગ્યાએ નાનું કદ d ના છેદમાં r' નો સ્ક્વેર અને r' નો કેરેટ. r' કેરેટ શું છે? r' કેરેટ એ સદિશ r' ની દિશામાંનો એકમ સદિશ છે. રાઈટ? ઓકે. હવે મારે અહીંયા ત્રીજા પ્રકારનું સંકલન સમજાવવાનું, જેને કહેવાય કદ સંકલન. તો કદ સંકલન બરાબર ઇન્ટિગ્રેશન dv. હવે તમને ખબર છે કે આ કદ સંકલનની અંદર ત્રણ પરિમાણ આવે, x, y અને z. તો હવે આ x, y, z ની અંદરથી જો હું લખું તો ઇન્ટિગ્રેશન dx dy dz આવું થાય. તો આ ત્રણે ત્રણનું પાછું અલગ સંકલન પણ લખી શકાય, જેમ કે ઇન્ટિગ્રેશન dx, ઇન્ટિગ્રેશન dy, ઇન્ટિગ્રેશન dz. તો આવું પણ થઈ શકે. તો આ સંકલન પણ પાછું MCQ માં આવશે જ. તમે કહેશો MCQ માં? હા વાલાઓ, કારણ કે આ બધી શોર્ટકટ્સ છે કે આ બધા સૂત્રો સીધે સીધા તમારે યાદ પણ રાખવાના, દાખલામાં તો છે જ, MCQ માં આવશે. એટલે ફિઝિક્સને મજબૂત બનાવવા માટે એક જ ધરોહર છે તમારી પાસે, અને એ છે તમારા MCQ. રાઈટ? જો MCQ ને મજબૂત બનાવવા છે, થિયરીને મજબૂત બનાવવી છે, દાખલાને મજબૂત બનાવવા છે, તો એના માટે તમારી પાસે સૂત્રો એકદમ કમ્પ્લીટ હોવા જોઈએ. એટલે તમારો પાયો છે. પાયો મજબૂત તો બિલ્ડિંગ જોરદાર. અને MCQ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં બહુ જ જરૂરી છે, એટલે એને ધરોહર કહીએ છીએ, કારણ કે તમારા એડમિશન જે JEE નીટના બેઝ પર થવાના ને, ત્યાં MCQ છે, એટલે એ મજબૂત હોવા જોઈએ. બરાબર? ઓકે.
હવે ચેપ્ટરના અંત તરફ જઈ રહ્યા છીએ. હવે હું તમને એકાદ દિવસ આગળનો આખું ચેપ્ટર રિવાઇઝ કરાવી દઈશ, સૂત્રો પણ યાદ કરાવી દઈશ. આગળ મેં તમને 3 પેજ સૂત્રોના આપેલા છે, એની લખી અને નોટબુક બહુ સારી રીતે બનાવી દેજો. હવે હું એ 3 પેજના સૂત્રો શું કહેવા માંગે છે આગળના એકાદ 2 લેક્ચરની અંદર હું તમને સમજાવીશ પાછું. બીજા 3 પેજ પણ તમને મળવાના છે, એટલે બધા લખીને તૈયાર કરી રાખજો. નોટ તમારી સામે હોય, હું અહીંયા લખતો હોય, એટલે તમારા માટે એકદમ અપ ટુ ડેટ કામ ચાલશે અને એ જ આપણું રિવિઝન હશે. પેલો રવિવારનો જે દિવસ મળે છે ને એમાં આવું બધું કામ પેન્ડિંગ હોય એ પૂરું કરી દેવાનું. જેટલું પૂરું કામ એટલું તમારું આગળનું જે કોઈ ભણવાનું છે એ સહેલું થતું જાય. તમે અત્યારે ફ્રી છો, કામ કરો, ખાલી ખોટું ઓવરબર્ડન ના કરશો અને જેટલું કામ સોંપવામાં આવે એટલું તો કરો જ, પણ હજુ બીજું નવું કામ તમને મળી રહ્યું છે એમસીક્યુ પર, રાઈટ? એટલે થોડાક દિવસની અંદર તમારી પાસે ચેપ્ટર નંબર 1 ના અમુક એમસીક્યુ આવવા માંડશે. હવે એ એમસીક્યુ પણ તમારે સોલ્વ કરવાના રહેશે અને જેટલા એમસીક્યુ ના ડાઉટ્સ હોય એ આપણે અહીંયા પણ પાછા સોલ્વ કરીશું. તમે મને કહેશો એ પ્રમાણે હું તમને એના હિન્ટની નોટ પણ તમને આપીશ, એટલે તમને તકલીફ ઓછી થાય. બરાબર? સમજાઈને વાત? ઓકે.